સુરતના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે આવનાર બકરીદ નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર ડીસીપી ઝોન 4ના ડીસીપી સાહેબ શ્રી નિધિ ઠાકુર મેમ સાહેબ અને સુરત શહેર એસીપી એચ ડિવિઝનના એસીપી સાહેબ જેડ આર દેસાઈ સાહેબ પણ આ શાંતિ સમિતિની મીટિંગમાં હાજર રહ્યા હતા. આવનાર બકરીદ તહેવાર નિમિત્તે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે કાંજીભાઈ દેસાઈ હોલ શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના તમામ અગ્રણીઓ, શાંતિ સમિતિના સભ્યો, પોલીસ મિત્રો હાજર રહ્યા હતા. આગામી 28 મે 2026ના દિવસે આવનાર બકરીદ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે. બકરીદ નિમિત્તે મુસ્લિમ સમાજના આગેવાનો અને સ્થાનિકોના સંયુક્ત ઉપક્રમે મીટિંગ યોજાઈ હતી. 50થી વધુ લોકો આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. ડીસીપી 4ના ડીસીપી સાહેબ અને એસીપી એચ ડિવિઝન દ્વારા બકરીદ નિમિત્તે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અણબનાવ ન બને તેને લઈને આગેવાનોને સૂચના અપાઈ હતી. શાંતિ સમિતિની બેઠકમાં ડીસીપી નિધિ ઠાકુર મેમ દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાત રાજ્ય ગૌવંશ હત્યા કાયદો અમલમાં છે અને એના બાબતે સુરત પોલીસ સતર્ક છે અને કાયદો અમલમાં લાવવા કટિબદ્ધ છે તેવી તમામ લોકોને સૂચના આપવામાં આવી હતી અને આ તહેવાર શાંતિથી ઉજવાય તેવી તમામ મીટિંગમાં આવનાર લોકોને સ્પષ્ટ ભાષામાં કહેવામાં આવ્યું હતું. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.